જી હા દર્શક મિત્રો, ફરી એકવાર વરસાદ વાવાઝોડા સક્રિય બનતી નવી સિસ્ટમ ચોમાસા અને બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનમાં પલટાવની સાથે હવે પછી કમોસમી વરસાદના ખતરાને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હાલ ભયંકર તોફાની પવન સાથે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાતમાં ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવો આવવાની શરૂઆત થતી હોય તેમ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, જેમાં બપોર દરમિયાન ભયંકર ગરમી અને સાંજ દરમિયાન ભેજવાળું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં ડબલ ઋતુના અહેસાસને લઈને નવી નકોરને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ ધીમે ધીમે આગળ વધતું હોય તેમ હવે પછી ગુજરાતના ક્ષેત્રની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે। આ તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમનું પરિભ્રમણ ધીમે ધીમે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હળવી અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સંપૂર્ણ વિસ્તારોની વિગત મેળવીએ તો દક્ષિણ ગુજરાતના તમામ પંથકો, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। તો આજે આપણે આ વિડીયોની અંદર શું માહિતી મેળવીએ તેનું લિસ્ટ બનાવીએ તો સૌપ્રથમ ગુજરાતની અંદર આજે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। બીજા નંબરની અંદર કયા કયા વિસ્તારોમાં નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। ત્રીજા નંબરની અંદર ગુજરાતના વિસ્તારની અંદર કેમ તોફાની પવનોની અવર જવર વધી રહી છે। ચોથા નંબરની અંદર ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા ચોમાસું કેટલો સમય લઈ શકે છે, આ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો સૌપ્રથમ પહેલી વિગતની વાત કરીએ તો અત્યારે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવામાનોની અંદર પલટાવ આવી રહ્યા છે। પલટાવને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં હવે પછી માવઠાનું સંકટ ટોળાશે, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈના ક્ષેત્રમાં, ભરૂચ, દહેજના પંથકથી હવે પછી દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પલટાવ આવતો હોય તેમ સુરત, નવાપુરાના ક્ષેત્રથી વ્યારાના વિસ્તાર, વલસાડના તમામ ક્ષેત્રથી આહવા, સાપુતારા અને વલસાડના વિસ્તારોની અંદર, આમ દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે। ધીમે ધીમે વાતાવરણ પલટાતું હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઘોર અંધારપટ જેવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની સાથે હવે પછી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે માવઠાનું સૌથી વધારે દબાણ જોવા મળવાનું છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતું તોફાની વાવાઝોડું દિશાઓ બદલીને આગળ વધતું હોય તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટા પલટાવ લાવતું જોવા મળવાનું છે। ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની સાથે ભાવનગરના ક્ષેત્રમાં, બોટાદના તમામ વિસ્તારમાં, અલંગના પંથકથી મહુવા, ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢના તમામ ક્ષેત્રથી લઈને હવે પછી પોરબંદરના વિસ્તારમાં, ભાનવડ, સલાયા, દ્વારકા અને જામનગરના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવની, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવની તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છના અત્યારે તટીય ક્ષેત્રની અંદર પલટાવો આવી રહ્યા હોય તેમ ખાસ કરીને ગાંધીધામ, બારડોલી, નળિયા, માંડવીના તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે। આમ કચ્છના આ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હળવા પલટાવો આવવાની સાથે વાદળોના હળવા ઝુંડ વચ્ચે હવે પછી હવામાન પલટાઈ રહ્યું છે। ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ઓચિંતાનું
સંપૂર્ણ હવામાન બદલાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે, જેમાં આ ક્ષેત્રની અંદર તો તોફાની પવનોની સાથે વાદળોના તોફાની ઝુંડ વચ્ચે હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટી બનતી જોવા મળી રહી છે. ગોધરાનો ક્ષેત્ર, બાલાસિનોરના વિસ્તારમાં, પીપલોદના ક્ષેત્રથી ઝાલહોદ, દાહોદના સંપૂર્ણ વિસ્તારથી ચાંપાનેર, ડાકોરના વિસ્તારથી કપડવંજ અને લુણાવાડાના પંથકોની અંદર તોફાની પવન અને ઘોર અંધારપટ વચ્ચે વાદળોના તોફાની ઝુંડને લઈને દબાણ સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં ગરમી સાથે માવઠાનું જોર વધતું જોવા મળ્યું છે, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર હવે પછી પલટાવ અને વાદળછવાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદીય ઝાપટાઓ પડે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જોધપુરના ક્ષેત્ર, ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના હવામાનની અંદર ધીમે ધીમે પલટાવો આવતા જોવા મળી રહ્યા છે. વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને હવે પછી ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારોમાં હળવા પલટાવ સાથે માવઠાનું સંકટ વધી રહ્યું છે. થરાદ વાવના ક્ષેત્રમાં, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના પંથકથી મહેસાણા, રાધનપુરના તમામ વિસ્તારની અંદર ધીમે ધીમે પલટાવોની વચ્ચે વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં વાદળ છવાયા વાતાવરણ સાથે આવનારી 3 કલાકમાં માવઠાનું તોફાન ગુજરાતમાં વધવાની તાજી લેટેસ્ટ ને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. બીજા નંબરની વાત કરીએ તો ખાસ કરીને કયા કયા વિસ્તારોની અંદર હવે પછી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે તેની વિગત આપણે મેળવવાના છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને અત્યારે 2 જગ્યા ઉપર સિસ્ટમનું તીવ્ર સંક્રમણ ફેલાતું હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના તમામ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે 2 સિસ્ટમ અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં ભયંકર તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમો જેમ જેમ આગળ વધશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભયંકર આંધી, તુફાન, વંટોળ જેવો વરસાદી માહોલ સક્રિય થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે સક્રિય બનીને તોફાન દર્શાવી રહ્યું છે, જેની અસરો શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુ, બેંગલવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, હૈદરાબાદના વિસ્તારથી બેંગલવી, મુંબઈના વિસ્તારથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને નાગપુરના તમામ ક્ષેત્રની અંદર આ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે હળવી અસરો દર્શાવતી હોય તેમ આ તમામ ક્ષેત્રમાં આવી રીતનું સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ બનતું જોવા મળવાનું છે. દરિયામાંથી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ દર્શાવતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ લાવતી સિસ્ટમ જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ત્રીજા નંબરની અંદર હવે પછી ગુજરાતની અંદર ચોમાસાની વિગતોની વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ ચોમાસું આવતા થોડોક વિલંબ લઈ શકે છે, એટલે કે અત્યારે ચોમાસું કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પહોંચવાની સાથે નબળું પડી ચૂકેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને આ ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર 25 જૂન સુધીની અંદર પહોંચે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ચોમાસા પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના અસરના ભાગરૂપે, એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ ગુજરાતમાં શરૂ થતો હોય તેમ આગામી 4 દિવસ સુધી ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની વચ્ચે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ફરી એકવાર માવઠાના નવા રાઉન્ડની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં 31 તારીખ, 1 તારીખને આવનારી 2 તારીખના રોજ પણ ગાજવીજ સાથે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે માવઠાનો નવો રાઉન્ડ અને માવઠાની ગતિવિધિઓ તીવ્ર થવાની સાથે વરસાદ અને માવઠાના ખતરાને લઈને નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, આ તમામ ક્ષેત્રની અંદર આવી રીતનું પરિભ્રમણ પોતાની અસરો દર્શાવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર એક સાથે ડબલ ઋતુના અહેસાસની વચ્ચે હવે પછી ચોમાસાની પ્રબળ શક્યતાઓ, પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ અને ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતા વરસાદી સિસ્ટમના તીવ્ર ઘેરાવાની અસરને લઈને આગામી 24 કલાકમાં મોટા પલટાવો આવવાની સાથે ગુજરાતમાં માવઠું પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી શકે છે.